ન્યૂયોર્કમાં બધું ગુમાવ્યા પછી દીકરો વહુ ખાલી હાથે પાછા ફર્યા. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં કિરીટભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમની પાસે ખેતીની સારી જમીન હતી. ઘર નાનું હતું, પરંતુ પરિવાર સુખી હતો. કિરીટભાઈનો દીકરો હાર્દિક અને તેની પત્ની રિયા પણ પરિવાર સાથે જ રહેતા હતા. હાર્દિક ભણેલો હતો. તેને હંમેશા વિદેશ જવાનું સપનું હતું. ખાસ કરીને તેને ન્યૂયોર્કનું નામ સાંભળીને ખૂબ ઉત્સાહ આવતો. તે કહેતો કે ન્યૂયોર્કમાં મહેનત કરનાર માણસ માટે તકોની કોઈ કમી નથી. એક દિવસ તેના એક મિત્રએ તેને ન્યૂયોર્કમાં કામની તક વિશે જણાવ્યું. હાર્દિકના મનમાં વર્ષોથી રહેલું સપનું જાણે અચાનક સામે આવી ગયું. તેને રિયાને વાત કરી. રિયાએ પણ વિદેશ જવાનું મન હતું. બંનેએ નક્કી કર્યું કે હવે તેઓ ન્યૂયોર્ક જશે. પરંતુ સૌથી મોટી સમસ્યા પૈસાની હતી. વિદેશ જવા માટે મોટી રકમની જરૂર હતી. હાર્દિકે કિરીટભાઈને પોતાની યોજના જણાવી. કિરીટભાઈ થોડા સમય સુધી ચૂપ રહ્યા. તેમણે દીકરાને કહ્યું, વિદેશ જવું હોય તો જા, પણ પોતાના ભાગની બધી મિલકત વેચીને જવું યોગ્ય નથી. હાર્દિકે જવાબ આપ્યો, પપ્પા, હું જ્યાં જઈને મહેનત કરીશ, 5 વર્ષમાં આના કરતાં પણ વધારે કમાઈ લઈશ. આજે જે વેચીશું તે કાલે ખરીદી લઈશું. રિયાએ પણ સસરાને સમજાવ્યા. અંતે કિરીટભાઈએ દીકરાની ઈચ્છા સામે વધારે વિરોધ કર્યો નહીં. હાર્દિક અને રિયાએ પોતાના ભાગની જમીનનો મોટો હિસ્સો વેચી નાખ્યો. જૂનું ઘર પણ વેચી દીધું. વર્ષોથી પરિવાર સાથે જોડાયેલી મિલકત વેચાતી જોઈને કિરીટભાઈનું મન દુઃખી થયું. પરંતુ તેમણે દીકરાને રોક્યો નહીં. ગામમાં વાત ફેલાઈ ગઈ કે હાર્દિક અને રિયા હવે ન્યૂયોર્ક જઈ રહ્યા છે. કેટલાક લોકો તેમને અભિનંદન આપતા, કેટલાક કહેતા કે હવે તો થોડા વર્ષમાં કરોડપતિ બનીને પાછા આવશે. હાર્દિકને આ વાતો સાંભળીને વધુ આત્મવિશ્વાસ આવતો. વિદાયના દિવસે તેણે પિતાને વચન આપ્યું કે 5 વર્ષ પછી તે પાછો આવશે. ત્યારે પરિવારની સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ હશે. ન્યૂયોર્ક પહોંચ્યા પછી શરૂઆતના દિવસો બંને માટે રોમાંચક હતા. ઊંચી ઇમારતો, રસ્તાઓ પર દોડતી ગાડીઓ અને શહેરની ચમક જોઈને રિયા ખુશ થઈ ગઈ. બંને એક નાનું રૂમ ભાડે લીધું. શરૂઆતમાં હાર્દિકને એક કામ મળી ગયું. પગાર સારો હતો. તેને લાગ્યું કે પિતાને આપેલું વચન હવે સરળતાથી પૂરું થશે. રિયાએ થોડા સમય પછી કામ શરૂ કર્યું. બંને દિવસ રાત મહેનત કરતા. ભારતમાં પરિવારને ફોન કરતા. ત્યારે હાર્દિક હંમેશા કહેતો કે બધું સારું ચાલી રહ્યું છે. કિરીટભાઈ ખુશ થતા. તેમને લાગતું કે દીકરો સાચા રસ્તે જઈ રહ્યો છે. પરંતુ ન્યૂયોર્કનું જીવન બહારથી જેટલું સુંદર દેખાતું હતું, અંદરથી એટલું સરળ નહોતું. ભાડું વધારે હતું. ખાવા પીવાનો ખર્ચ પણ ઘણો હતો. મુસાફરીનો ખર્ચ અલગ હતો. થોડા જ મહિનામાં બંનેને સમજાયું કે કમાણીનો મોટો ભાગ રોજિંદા ખર્ચમાં જતો હતો. હાર્દિકે નોકરી બદલવાનો નિર્ણય કર્યો. તેને લાગ્યું કે વધુ પગારવાળી નોકરી મળી જશે. થોડા સમય માટે નવી નોકરી સારી ચાલી, પરંતુ કામની અનિશ્ચિતતા શરૂ થઈ. એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગી. રિયાને હાર્દિકને સમજાવ્યું કે બચત કરવી જરૂરી છે, પરંતુ હાર્દિકને ઝડપથી મોટું કંઈક કરવાની ઉતાવળ હતી. તેણે એક ઓળખીતાની વાતમાં આવીને નાનકડા વ્યવસાયમાં પૈસા લગાવ્યા. તેને લાગ્યું કે થોડા મહિનામાં મોટો નફો થશે. શરૂઆતમાં બધું સારું લાગ્યું. પછી અચાનક વ્યવસાયમાં નુકસાન થવા લાગ્યું. હાર્દિકે પોતાની બચતમાંથી વધુ પૈસા નાખ્યા. રિયાએ વિરોધ કર્યો. તેણે કહ્યું, આપણે ભારતમાં વધુ વેચીને આવ્યા છીએ. હવે બચેલા પૈસા પણ જોખમમાં ન મૂકીએ. હાર્દિકે કહ્યું, એકવાર સફળ થઈ જઈએ પછી બધું પાછું આવી જશે. પરંતુ એવું થયું નહીં. નુકસાન વધતું ગયું. થોડા મહિનામાં તેની મોટી બચત પૂરી થઈ ગઈ.
હવે બંનેની પરિસ્થિતિ મુશ્કેલ બનવા લાગી. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધ્યો, ઉધાર પણ વધ્યું. ન્યૂયોર્કમાં ચમકતા શહેરમાં બે લોકો પોતાના ભવિષ્યને લઈને ડરીને જીવવા લાગ્યા. છતાં જ્યારે કિરીટભાઈનો ફોન આવતો ત્યારે હાર્દિક હસીને વાત કરતો. તે કહેતો, પપ્પા, અહીં બધું સરસ છે, તમે ચિંતા ન કરો. એક દિવસ કિરીટભાઈએ વિડીયો કોલમાં પૂછ્યું, બેટા, તમે જે ઘર લીધું છે એ બતાવો. હાર્દિક થોડી ક્ષણ માટે અટકી ગયો. તેણે તરત વાત બદલી નાખી. કિરીટભાઈને શંકા આવી, પરંતુ તેમણે વધુ પૂછ્યું નહીં. તેઓ પોતાના દીકરાને મુશ્કેલીમાં મૂકવા માંગતા નહોતા. બીજી તરફ રિયા અંદરથી તૂટી રહી હતી. એક રાત્રે તેણે હાર્દિકને કહ્યું, આપણે 5 વર્ષ પહેલા જે ઘર અને જમીન વેચી હતી એ બધું યાદ છે? આજે આપણી પાસે એમાંથી કશું બચ્યું નથી. હાર્દિક લાંબા સમય સુધી ચૂપ રહ્યો. તેની આંખો સામે પિતાનો ચહેરો આવી ગયો. તેણે ગામ છોડતી વખતે આપેલું વચન યાદ આવ્યું. 5 વર્ષમાં પરિવારની સ્થિતિ બદલવાની વાત કરી હતી, પરંતુ 5 વર્ષ પૂરા થવા આવ્યા હતા અને તેની સ્થિતિ પહેલા કરતા ખરાબ થઈ ગઈ હતી. એક દિવસ મકાનનું ભાડું ચૂકવવાનું પણ મુશ્કેલ બની ગયું. રિયાએ કહ્યું, હવે આપણે સાચું નક્કી કરવું પડશે. અહીં રહીને વધુ દેવું કરવું કે પાછા ભારત જવું. હાર્દિકે પહેલીવાર પોતાની હાર સ્વીકારતા કહ્યું, મને લાગે છે કે આપણે પાછા જવું જોઈએ. બંને લાંબા સમય સુધી ચૂપ બેઠા રહ્યા. પાછા ફરવાનો નિર્ણય સરળ નહોતો. ગામમાં લોકો શું કહેશે? પરિવાર શું વિચારશે? 5 વર્ષ પહેલા જે માણસ ગર્વથી ન્યૂયોર્ક ગયો હતો તે આજે ખાલી હાથે પાછો ફરશે, આ વિચારીને હાર્દિક શરમાતો હતો. છતાં હવે તેની પાસે બીજો રસ્તો નહોતો. અંતે બંનેએ ન્યૂયોર્ક છોડવાનો નિર્ણય કર્યો. તેમણે થોડો જરૂરી સામાન એકઠો કર્યો. 5 વર્ષ પહેલા તેઓ જ્યારે ન્યૂયોર્ક આવ્યા હતા, જ્યારે તેની આંખોમાં મોટા સપના હતા, હવે તેમની પાસે માત્ર 2 બેગ હતી. એરપોર્ટ પર પહોંચીને હાર્દિકે પોતાના મોબાઈલમાં પિતાનો નંબર જોયો. તેને આંગળી ફોન કરવા માટે આગળ વધી, પરંતુ એ અટકી ગયો. તેને ડર હતો કે પિતા શું કહેશે. થોડા સમય પછી તેણે હિંમત કરીને ફોન કર્યો. કિરીટભાઈએ ફોન ઉઠાવ્યો. હાર્દિક થોડા સેકન્ડ સુધી બોલી શક્યો નહીં. પછી ધીમા અવાજે કહ્યું, પપ્પા, અમે પાછા આવી રહ્યા છીએ. કિરીટભાઈએ પૂછ્યું, ક્યારે? હાર્દિકની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, આ વખતે અમારી પાસે કંઈ નથી. સામે થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ. પછી કિરીટભાઈએ માત્ર એટલું જ કહ્યું, બેટા, તું પાછો આવી રહ્યો છે ને? બસ મારા માટે એટલું જ પૂરતું છે. હાર્દિક ફોન પર જ રડી પડ્યો. 5 વર્ષ પહેલા તે સંપત્તિ વેચીને સપનું લેવા ગયો હતો. હવે તે પોતાનું બધું ગુમાવીને ઘરે પાછો ફરી રહ્યો છે. પરંતુ તેને ખબર નહોતી કે ભારતમાં તેના પિતાએ તેના માટે હજુ એક એવી વસ્તુ સાચવી રાખી હતી જેની હાર્દિકે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. ન્યૂયોર્કથી ભારત પરત ફરતી વખતે હાર્દિક અને રિયા બંને ખૂબ શાંત હતા. 5 વર્ષ પહેલા તેઓ જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે તેમની આંખોમાં મોટા સપના હતા. આજે તેમની પાસે માત્ર 2 બેગ હતી. એરપોર્ટ પરથી ગામ તરફ જતા હાર્દિકને રસ્તામાં જૂના દિવસો યાદ આવતા હતા. તેને પિતાનો ચહેરો યાદ આવતો હતો. ગામ પહોંચ્યા ત્યારે કેટલાક લોકો તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈએ ધીમેથી કહ્યું, અમેરિકા તો 5 વર્ષમાં જ પાછા મોકલી દીધા. હાર્દિકે આ વાત સાંભળી, પરંતુ કોઈ જવાબ આપ્યો નહીં. ઘરે પહોંચતા જ કિરીટભાઈ દરવાજા પર ઊભા હતા. દીકરાને જોઈને તેમણે કોઈ સવાલ કર્યો નહીં. તેણે હાર્દિકને ગળે લગાવી લીધો. હાર્દિક પિતાના ખભા પર માથું રાખીને રડી પડ્યો. તેણે કહ્યું, પપ્પા, મેં તમારી વાત માની હોત તો આજે આ દિવસ ન
જોવો પડત. કિરીટભાઈએ કહ્યું, પૈસા ગયા છે, જમીન ગઈ છે, પણ મારો દીકરો પાછો આવ્યો છે. મારા માટે એ સૌથી મોટી વાત છે. રિયા પણ સાસુ પાસે જઈને રડવા લાગી. તેણે પોતાની ભૂલ માટે માફી માંગી. થોડા દિવસ પછી હાર્દિકને એક વાતની જાણ થઈ. કિરીટભાઈએ 5 વર્ષ પહેલા તેની બધી મિલકત વેચી નહોતી. તેમણે દીકરાના ભવિષ્ય માટે ગામની બહાર આવેલી થોડી જમીન સાચવી રાખી હતી. હાર્દિકને આ જાણીને વિશ્વાસ ન આવ્યો. તેણે પિતાને પૂછ્યું, તમે આ જમીન કેમ સાચવી રાખી? કિરીટભાઈએ કહ્યું, કારણ કે મને ખબર હતી કે માણસ સપનું જોઈ શકે છે, પણ દરેક સપનું સફળ થાય એ જરૂરી નથી. મને ડર હતો કે ક્યારેક તમે પાછા આવવું પડે. આ વાત સાંભળીને હાર્દિક પિતાના પગે પડી ગયો. કિરીટભાઈએ જમીન હાર્દિકના નામે કરવાની વાત કરી, પરંતુ એક શરત રાખી કે હવે કોઈ મોટો નિર્ણય પરિવાર સાથે ચર્ચા કર્યા વગર નહીં લે. હાર્દિકે વચન આપ્યું. થોડા સમય પછી તેણે ગામમાં નાનું વ્યવસાય શરૂ કર્યો. રિયાએ પણ તેની સાથે કામ શરૂ કર્યું. શરૂઆતમાં સરળ નહોતું, પરંતુ બંનેએ આ વખતે ઉતાવળ કરી નહીં. ધીમે ધીમે તેમનું જીવન ફરી પાટા પર આવવા લાગ્યું. હાર્દિકે સમજ્યું કે વિદેશ જવું ખોટું નથી, પરંતુ વિદેશની ચમક જોઈને પોતાની બધી સંપત્તિ વેચી નાખવી સમજદારી નથી. ન્યૂયોર્ક તેને પૈસા કરતાં મોટો પાઠ શીખવ્યો હતો. અંતે તેણે પિતાને કહ્યું, હું ન્યૂયોર્કમાં ઘણું ગુમાવીને આવ્યો છે, પરંતુ અહીં આવીને મને મારું પરિવાર પાછું મળ્યું. કિરીટભાઈ હસ્યા અને બોલ્યા, બેટા, જીવનમાં સૌથી મોટી સંપત્તિ જમીન કે પૈસા નથી, પરિવાર છે. તેણે ક્યારેય ગુમાવતો નહીં. ડિસ્ક્લેમર: આ વાર્તા વિવિધ સામાજિક સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. હેતુ માત્ર મનોરંજનનો છે. આભાર મિત્રો. સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરજો.